નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એટલે કે યંત્ર માનવની શરૂઆત કરશું. આ પાઠમાં એક પ્રેમ ચોપડા અને રામસિંગ 017 ધ હ્યુમન રોબોટ, બરાબર, રામસિંગ 017 આ તો કે રોબોટનું નામ છે. આ બે જે પાત્ર છે, કેરેક્ટર છે, બરાબર, એની વિશે ચર્ચા કરવામાં આવેલી છે. એની વિશે આખું તો કે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. લેટ્સ સ્ટાર્ટ. મે હેલ્પ યુ સર? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Super Robots Plaza એ શું છે તો કે દુકાનનું નામ છે. એની અંદરથી, ઇનસાઇડ એટલે શું થાય? અંદર, બરાબર. એની અંદરથી એક બાઠિયો, ઓકે, શોર્ટમાં શું થાય? બાઠિયો એટલે કે ઠીંગણો, એન્ડ નેરોડ આઈડ એટલે કે ઝીણી આંખવાળો સેલ્સમેન અંદરથી અવાજ આવે છે, એ બોલે છે. અને સ્મિત સાથે, જો ગ્રીન મતલબ શું થાય? સ્મિત સાથે. મે હેલ્પ યુ સર? સર, હું તમારી કોઈ મદદ કરી શકું છું? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ એટલે શું થાય? જવાબ આપો, બરાબર, પ્રત્યુત્તર. V1 V2 V3 રિસ્પોન્ડેડ, બરાબર. પ્રેમ ચોપડા એને જવાબ આપે છે. શું? વેલ, ઓકે, વાંધો નહીં, ચલો. આઈ વિશ ટુ પરચેઝ રોબોટ. ઓકે, મારી ઈચ્છા તો કે શું છે? એક રોબોટ ખરીદવાની છે. ઓકે, એક વાત તમને અગાઉથી જણાવી દઉં કે પ્રેમ ચોપડા જે છે એ તો કે કેવો છે? એકદમ સેલ્ફિશ, બરાબર, એકદમ સ્વાર્થી છે. હંમેશા પોતાનું જોવાવાળો માણસ છે, બરાબર. પોતાનું જોવા માટે એ તો કે બીજા ઘણા લોકોને એ શું તો કે નુકસાન પહોંચાડે છે. એનો ઇન્ટેન્શન તો કે શું છે? ઓકે, બધી વસ્તુઓ તો કે હડપી લેવાનું, બરાબર. અહીંયા પ્રેમ ચોપડાનું આવું કામકાજ છે, બરાબર. તો એને એવા પ્રકારનું તો કે રોબોટ જોઈએ છે કે જે શું તો કે એના હુકમનું તો કે પાલન કરે, બરાબર. એટલા માટે એ ક્યાં તો કે રોબોટને પરચેઝ એટલે ખરીદવા માટે જાય છે. ફોર હેલ્પ સર? સર, આના માટે મદદ. ઓકે, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેન જેવું તો કે પોતાનું વાક્ય તો કે પૂરું કરવા જાય છે ત્યાં ખાલી આટલું જ બોલે છે. શું? ફોર હેલ્પ સર? સર, આની માટે હું શું મદદ? બસ આટલું જ બોલે છે, બરાબર. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ ઓકે, એ જ તો અમારી તો કે ખાસિયત છે. ઓકે, એ જ તો અમારી ખાસિયત છે. કોણ બોલે છે? આ સેલ્સમેન. નાઉ નેક્સ્ટ, હવે પછીનો જે મુદ્દો સ્ટાર્ટ થાય છે એ યાદ રાખજો. તમારી શોર્ટ નોટમાં નો મુદ્દો આ છે, બરાબર, શોર્ટ નોટનો. તો કે જો અહીંયા સુપર રોબોટ્સ પ્લાઝા જે છે કયા કયા પ્રકારના ઓકે રોબોટનું ઉત્પાદન કરે છે તમને પરીક્ષામાં પૂછાય. ઓકે, શોર્ટ નોટમાં તો યાદ રાખજો. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેટેગરીઝ, બરાબર. આટલા પ્રકારના રોબોટનું આ લોકો ઉત્પાદન કરે છે. નેક્સ્ટ, મેન્યુફેક્ચર મતલબ શું થાય? ઉત્પાદન. એફિશિયન્ટ રોબોટ્સ એટલે કે કાર્યક્ષમ. એફિશિયન્ટ મતલબ શું થાય? કાર્યક્ષમ પ્રકારના રોબોટનું ઉત્પાદન કરે છે, બરાબર. તો કે કોના માટે? ઓકે, જો પહેલું છે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટે. બીજું છે કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે બાંધકામની કંપનીઓ માટે. ત્રીજું છે પ્લમ્બિંગ અને ચોથું છે ક્લિનિંગ, બરાબર, સાફ સફાઈ માટે. એન્ડ પાંચમું છે કેરટેકર. કેરટેકર મતલબ શું થાય? સાર સંભાળ રાખવી. જે વ્યક્તિ જેની સાર સંભાળ લેતો હોય એને શું કહેવાય? કેરટેકર, બરાબર. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. અને આ બધા જે રોબોટ છે ઓકે એ એકદમ શું સ્પેશિયલાઇઝ વર્કથી એકદમ ખાસ એ ઓકે એ જે વર્કથી એને શું તો ડિઝાઇન એની રચના કરવામાં આવે છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. અને એમાંના અમારા જે શ્રેષ્ઠ તો કે કસ્ટમરો હોય છે, ગ્રાહકો હોય છે, એ તો કે તમારી જેવા હોય છે. કેમ? ફોર ધ હોમ. કે એ એટલા માટે કેમ કે તમારી જેવા લોકો શું તો કે ઘર માટે રોબોટ ખરીદતા હોય છે. પ્રેમ ચોપડાને જે રોબોટ જોઈએ છે એ ઇન્ડસ્ટ્રી માટે જોઈતું નથી, કન્સ્ટ્રક્શન કંપની માટે જોઈતું નથી, પ્લમ્બિંગ માટે જોઈતું નથી, એન્ડ ક્લિનિંગ માટે જોઈતું નથી. ઓકે, ખાલી માત્ર શું તો કે કેરટેકર માટે જોઈએ છે. અને પ્લસ શું તો કે પોતાના ઘર માટે એને રોબોટ જોઈએ છે. પોતાના સ્વાર્થ માટે ખાલી તો કે રોબોટ ખરીદવાના છે. હી સ્પોક લાઇક રેકોર્ડેડ પ્રોગ્રામ. એ સેલ્સમેન એવી રીતે બોલ્યો કે જાણે કે એનો વોઇસ તો કે પ્રોગ્રામમાં તો કે રેકોર્ડ કર્યો હોય ને એવા તો કે અવાજમાં એ બોલ્યો. નેક્સ્ટ, યસ, ઓકે, દેટ્સ ઓકે વોટ આઈ વોન્ટ. ઓકે, હા, એ જ છે કે જે મને તો કે જોઈતું હતું, બરાબર. પ્રેમ ચોપડા સ્પોક એન અ બિઝનેસ લાઇક અ ફેશન. પ્રેમ ચોપડા એવી રીતે બોલ્યો કે જાણે કે મેં એક તો કે નવા જ બિઝનેસના ફેશનની અદામાં તો કે પ્રેમ ચોપડા બોલ્યો. શું? યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. હા, આ એ જ છે કે જે મને જોઈએ છે. પ્લીઝ કમ ઇન ધીસ સાઇડ ધીસ વે. મહેરબાની કરીને આ વે ઉપર તો કે આવો. કોણ બોલે છે? આ સેલ્સમેન. સેન્ટેન્સ બધા યાદ રાખજો કોણ બોલે છે, કોને કહે છે. કેમ કે તમને એમસીક્યુ તમને પૂછાય છે, યાદ હોય તો, બરાબર. 24 માર્ક્સના તમને એમસીક્યુ તમને પૂછાતા હોય છે. પ્લીઝ કમ ધીસ વે. હુ સેડ ટુ whom? આ કોણ બોલે છે? સેલ્સમેન. કોને કહે છે તો કે પ્રેમ ચોપડાને. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ ધ બ્રાઇટલી લિટ
then richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. ઓકે, સેલ્સમેન એને ક્યાં લઈ જાય છે? જો લીડ એટલે શું થાય? તો કે દોરવી જવું, બરાબર. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ richly carpeted, એકદમ ભવ્યશાળી, ઓકે, એકદમ તેજસ્વી, તો કે લાઇટોથી શું, તો કે ચળકાટ એવી જે લાઇટ છે એવામાં એને લઈ જાય છે. richly carpeted, richly એટલે શું થાય? મોંઘી દાટ, એકદમ મોંઘી. કાર્પેટેડ મતલબ શું થાય? જે કાર્પેટ આપણે ફ્લોર પર પાથરીને આવે ને તે જમીન ઉપર, બરાબર. એકદમ મોંઘી દાટ, તો કે કાર્પેટ. ગેલેરી ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ, ઓકે, એની ગેલેરીની જે પરસાળ, બરાબર. ગેલેરીનો મતલબ થાય છે પરસાળ, બરાબર. એમાં ઇન્ટુ હ્યુજ ડોમ શેપ્ડ મતલબ શું થાય? ગુંબજ આકારનો હોલ. ડોમ શેપ્ડ હોલ એટલે કે ગુંબજ આકારનો, એટલે કે ગોળાકારનો, તો કે જે હોલ છે તે, એમાં એકદમ શું, તો કે એકદમ ભવ્યશાળી, તો કે લાઇટોથી તો કે ઝગમગે છે, બરાબર. એની હોલની અંદર તો કે એને લઈ જાય છે, બરાબર. ગ્લોઈંગ વિથ ધ ફ્લોરોસન્ટ લાઇટ, ઓકે, લાઇટ મતલબ શું થાય? કે જેનાથી જે લાઇટથી તો કે માણસોનું શું, તો કે આંખો તો કે અંજાઈ જતી હોય એવી લાઇટ, બરાબર. ફ્લોરોસન્ટ લાઇટ, એકદમ તેજસ્વી લાઇટ. The right corner appeared to be crowded with the robots in metallic silver, electric blue and green. Okay? પ્રેમ ચોપડાને જ્યાં એ તો કે લઈ જાય છે ત્યાં પ્રેમ ચોપડા પોતાની જમણી બાજુ તો કે શું જોવે છે? રાઇટ કોર્નર, જમણી બાજુ ખૂણામાં શું જોવે છે? appeared to be crowded, ઓકે, એને દેખાય છે શું? to be crowded with the robots, ઓકે, ત્યાં તો કે રોબોટોનું ટોળું દેખાય છે. ઇન મેટાલિક સિલ્વર, અને ધાતુ જેવા રોબોટ. આ બધા જે રોબોટ છે કેવા છે? ધાતુ જેવા, એટલે કે મેટાલિક. પરીક્ષામાં જો પૂછાય તો યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન, બ્લુ અને ગ્રીન કલરમાં તો કે એ શું, એ લોકો તો કે દેખાય છે, બરાબર. નેક્સ્ટ, તમને કદાચ પરીક્ષામાં પૂછાય કે કેવા કેવા કલરના હોય છે, તો બ્લુ એન્ડ ગ્રીન. બાકી અહીંયા જે રામસિંગ 017 જે રોબોટ છે, બરાબર, એનો કલર તો કે કેવો છે? પાછો બ્લુ કલરનો છે, બરાબર. નેક્સ્ટ, પછી જો some were moving about as if practicing to walk while some stood still switched out of operation, બરાબર. some were moving about as if practicing to walk. એમાંના જે ટોળામાં હતા રોબોટ, એમાંના અમુક જે રોબોટ હતા એ શું, તો કે જાણે કે તો કે ચાલવાનો ઢોંગ કરતા હોય, બરાબર. એ રીતે એ લોકો અમુક તો કે ચાલતા હતા. while, જ્યારે સમ બીજા લોકો stood still switch off operation, બરાબર, એકદમ બંધ અવસ્થામાં, એકદમ શું, તો કે સ્થિર અવસ્થામાં એ ઘણા, ઓકે, અમુક લોકો શું, તો કે એમને પડ્યા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, જેવું પ્રેમ ચોપડાએ પોતાનો પગ, સ્ટેપ્ડ એટલે કે પગ, જેવું એને તો કે મૂક્યો ક્યાં? થ્રેશોલ્ડ ઓફ ધ હોલના થ્રેશોલ્ડ ઉપર. થ્રેશોલ્ડ એટલે શું થાય? ઉમરો. જે ઘરનો આપણો ઉમરો હોય ને એને શું કહેવાય? થ્રેશોલ્ડ. જેવો એને હોલના તો કે ઉમરા ઉપર તો કે પગ મૂક્યો, બરાબર, એવું તરત જ વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, તરત જ એક રોબોટ એની તો કે સમક્ષ આવીને ઊભું રહ્યું. સ્વિફ્ટલી એટલે શું થાય? ક્વિકલી, તરત જ. ઇમિડિયેટલી શબ્દ યાદ રાખજો, નિયરેસ્ટ મિનિંગ કે પછી તમને મિનિંગ્સમાં તમને પૂછાઈ શકે. સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, ઓકે, તરત જ એની સામે આવીને, ઓકે, આવી ગયો. અને એ શું બોલે છે? જો, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. સર, તમારો દિવસ સારો રહે. વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં આપનું હાર્દિક સ્વાગત છે. વી હોપ, અમને આશા છે કે યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ, તમારી અહીંયાની જે મુલાકાત છે એ મૂલ્યવાન તો કે નીવડશે. આવું કોણ બોલે છે? રોબોટ બોલે છે. જો, ઓકે, ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. જે સિલ્વર જે રોબોટ છે, બરાબર, એ શું, તો કે પોતાના ધાતુ જેવા અવાજમાં તો કે એ બોલ્યો. મેટાલિક વોઇસ એટલે શું થાય? ધાતુ જેવા અવાજમાં. બ્રિલિયન્ટ, શ્રેષ્ઠ. મમલ્ડ પ્રેમ ચોપડા સમવોટ બેબિલ્ડર્ડ, ઓકે, બેબિલ્ડર્ડ મતલબ શું થાય? ગભરાવું, ઓકે, ડરવું. ઓકે, પ્રેમ ચોપડા જે છે એ શું, તો કે ડરતો, ગભરાતો અને બબડતો, ઓકે. મમલ્ડ એટલે શું થાય? બબડવું. એ તો કે બબડતો બોલ્યો. શું બોલ્યો? બ્રિલિયન્ટ, શ્રેષ્ઠ. વાંધો નહીં, ઓકે, ચાલશે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. સેલ્સમેને જે છે, બરાબર, એને ગર્વભરી સ્મિત આપી. પ્રાઉડ સ્માઇલ એટલે શું થાય? ગર્વભરી સ્મિત આપી. કોને?
as he headed towards an isolated robots in a metallic blue. મેટાલિક બ્લુમાં જેટલા પણ તો કે રોબોટ હતા, બરાબર, છૂટા છવાયેલા રોબોટ. જો અહીંયા વર્ડ છે આઇસોલેટેડ. આઇસોલેટેડ મતલબ શું થાય? છૂટા છવાયેલા. છૂટા છવાયેલા જેટલા પણ રોબોટ હતા, બરાબર, એટલા તમામ તો કે રોબોટોને એને શું ગર્વભરી તો કે સ્મિત આપ્યું. હવે આ જે મુદ્દો હવે જે તમને ભણાવવા જઈ રહ્યો છું એને મોઢે કરજો. શોર્ટ નોટનો મુદ્દો છે, ધ્યાનથી જોજો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. આટલું જે છે, બરાબર, બેઠું તમારી નવનીતમાં છે, શોર્ટ નોટમાં છે, તમારે મોઢે કરવાનું છે. ઓકે, બીકોઝ આ શું છે તો કે રોબોટનું શું છે? આ ફંક્શન છે, એના કાર્ય છે. ફંક્શન મતલબ શું થાય? કાર્ય. આ એના તો કે કામ છે. રોબોટ જે છે કયા કયા પ્રકારનું તો કે કાર્ય કરી શકે છે એની તો કે માહિતી આપેલી છે. શું કહે છે? જો ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન. આ જે છે, બરાબર, એક પરફેક્ટ તો કે પ્રોગ્રામ વાળું તો કે ફંક્શન છે, પરફેક્ટલી કામ કરે વાળું તેવું તો કે ફંક્શન છે, તેવો તો કે રોબોટ છે. ઓકે, કયા ઓકે તો કે શેનું તો કે કામ કરશે, બરાબર, ઇન ધ હાઉસ હોલ્ડ, ઘરગથ્થામાં. ઓકે, ક્લિનિંગ, સાફ સફાઈ કરશે. અરેન્જિંગ, ગોઠવણી કરશે. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી કરિયાણું પણ ભેગું કરીને લાવશે. ટેન્ડિંગ ધ લોન, ઓકે, તો કે ઘાસની વાવણી કે પછી લણણી પણ કરી આપશે. મેલિંગ લેટર્સ, પત્ર વ્યવહાર પણ કરી આપશે, બરાબર. દેન રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, અને તમારા ટીવી ઉપર, ઓકે, જેટલા પણ ટીવીના ચેનલો છે, પ્રોગ્રામ્સ છે, બરાબર, તમારા મનગમતું તો કે ચેનલ પણ તો કે સેટ કરી આપશે, બરાબર. નેક્સ્ટ, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને તમારું મનગમતું તો કે જે છે, બરાબર, છાપું એટલે કે સમાચાર પત્ર પણ તમારું મનગમતું તમને શોધી આપશે, બરાબર. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર અ બ્રીથ. આ સેલ્સમેને શું તો કે શ્વાસ તો કે લેવા માટે એને શું તો કે થોડો ઘણો પોઝ થયો એટલે કે સ્ટોપ થઈ ગયો. એન્ડ કન્ટિન્યુડ, અને ફરી વાર તો કે કન્ટિન્યુ તો કે બોલવા લાગ્યો. ઓલ યુ નીડ, તમને જે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય ને, ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કોઈ પણ પ્રકારનો આદેશ તમારે આપવો હોય ને, ફોર કમાન્ડ, કોઈ પણ પ્રકારનો કમાન્ડ તમને આદેશ આપવો હોય, બરાબર, તો ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર. તો એના માટેનું એક જ તો કે જરિયો છે, શું? રિમોટ કંટ્રોલ મોનિટર. આ રિમોટ કંટ્રોલ મોનિટર છે, એનાથી તમે શું, તમે તમારો હુકમ તમે એને આપી શકો છો. તમે જે કહેશો એ પ્રમાણે એ તો કે ફોલો કરશે, બરાબર. નેક્સ્ટ, હવે પ્રેમ ચોપડાને કંઈક એને પ્રશ્ન છે એ તો કે પૂછે છે. શું પૂછે છે? જો યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એનો ઓકે તમારો કહેવાનો મતલબ એમ કે એ તો કે સિટી માર્કેટમાં હોય અને હું ઘરે બેસીને, સિટિંગ એટ હોમ, હું ઘરે બેસીને, બરાબર, હું તો કે ઓપરેટ એને કરી શકું છું, એને હું હુકમ આપી શકું છું, એ રીતે, બરાબર. આસ્કડ પ્રેમ ચોપડાએ પૂછ્યું. ઇટ ઓપરેટ્સ, એનો જવાબ આપે છે. હવે એમસીક્યુમાં અને પરીક્ષામાં પણ ધ્યાન રાખજો, બરાબર, તમને પૂછાય તો. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. રિમોટ કંટ્રોલ મોનિટર અને રોબોટ, આ બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? હાઉ ફાર બિટવીન ધ રિમોટ કંટ્રોલ મોનિટર એન્ડ રોબોટ, બરાબર. તમને પરીક્ષાના એમસીક્યુમાં કદાચ પૂછાય તો યાદ રાખજો. ઇટ ઓપરેટ્સ, એક કામ કરશે વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, 1 કિલોમીટરની ત્રિજ્યાના અંતરે જ એ તો કે કામ કરશે. કોણ? રોબોટ, બરાબર. અને તો કે રિમોટ કંટ્રોલ મોનિટર પણ, બરાબર. 1 કિલોમીટર કરતાં આપણે દૂર જઈએ તો એનું શું તો કે એનું જે કનેક્શન ખોરવાઈ જશે, પછી એ વર્ક કરશે નહીં. બાય ધ વે, જે હોય તે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 017. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેને એને સમજાવ્યું. ઓકે, બાય ધ વે, જે હોય તે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 017. આ કોણ છે? રામસિંગ 017, બરાબર. તો યાદ રાખજો, આ જે રોબોટ છે એનું નામ તો કે શું છે? રામસિંગ 017. એનો માલિક કોણ છે? પ્રેમ ચોપડા. સ્પેલિંગ ખાસ જોજો, બરાબર. રામસિંગ 017 જે છે, બરાબર, એની નીચે અંડરલાઈન કરી નાખજો. અને પ્રેમ ચોપડા, બરાબર. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ શું કે પોતાનું માથું ધુણાવ્યું. ઓકે, વાંધો નહીં. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, movement and some program functions. Okay, the salesman demonstrated. Demonstrate મતલબ શું થાય? દર્શાવું, જણાવું, બતાવું. એને તો કે બતાવ્યું શું? ધ ગેટ, એની ચાલ, એની ઓકે એની ચાલ, એની ગ્રીપ, એની પકડ. હવે અહીંયા ગેટ મતલબ શું થાય? એની તો કે ચાલવાની રીત, બરાબર, એની ચાલ. ગ્રીપ એટલે પકડ.
મુવમેન્ટ એનું હલનચલન એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, અને એની અંદર જેટલા પણ ફંક્શન છે એ ફંક્શન શું તો કે એને કાર્યરત તો કે શું તો કે સામે એને લાઈવ તો કે બતાવ્યું, બરાબર, કે આટલા તો કે જે એના ફંક્શન છે એ આવી રીતે વર્ક કરશે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. હા, એની અંદર જેટલા પણ તો કે ફંક્શન હતા, જે કંઈ હતું એ તો કે વેલ ટ્યુન, બધું તો કે સારું હતું, ગ્રેટ, એન્ડ ફિક્સ્ડ અને સારી રીતે તો કે ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા આની ડીલથી તો કે શું હતો, એકદમ સંતુષ્ટ તો કે થઈ ગયો હતો. સીમ્ડ એટલે શું થાય, લાગુ, એટલે કે સીમ એટલે શું થાય તો કે લાગુ. ઓકે, જનરલી બોલીએ ને આપણે કે મને એવું લાગે છે કે, તો ત્યાં સીમ એટલે શું થાય, લાગુ, બરાબર. સીન, સીમડ, સીમડ. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા આ ડીલથી તો કે કેવો લાગતો હતો, સંતુષ્ટ લાગતો હતો. આજના દિવસે આજે આપણે આટલું તો કે જોઈશું. ઓકે, બાકીનું જે છે એ આપણે આવતીકાલે જોશું, બરાબર. તમારે શું કરવાનું છે, તમારી નોટબુકમાં યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, ઓકે, પછી તમારે સ્પેલિંગ કમ્પ્લીટ બધી લખી નાખવાની. પછી આ જેટલો પાઠ ચલાવ્યો છે એટલું પાઠ તમારે 2 વાર તો કે ધ્યાનથી વાંચી જવાનું. જ્યાં જ્યાં તો કે અંડરલાઇન કરાવેલું છે ત્યાં ખાસ કરીને તો કે તમારે મોઢે કરવાનું. પ્લસ શોર્ટ નોટમાં તમારે જોવાનું કે જેટલી વસ્તુ તો કે આ આપણે જેટલું ચલાવ્યું, જેટલા સેન્ટેન્સ આવી ગયા હોય ને એટલું તમારે મોઢે કરી નાખવાનું. અહીંયા મેં જેટલા સેન્ટેન્સને અંડરલાઇન કરાવી છે એટલા તમારે મોઢે કરી નાખવાના, બરાબર. ચલો, અને આટલા જે પાર્ટ જેટલું ચલાવ્યું છે એટલું તમારે 2 વાર તો કે વાંચી જવું. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.